નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શન વધારાને લઈને આજરોજ તારીખ 22/8/2025ના રોજ સાંજે 6:30 આવી છે એક મોટી અપડેટ। તો મિત્રો, શું છે અપડેટ તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો હવે પેન્શનરો માટે સોનામાં સુગંધ જેવા સમાચાર આવી રહ્યા છે, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો ડીએ વધારો સપ્ટેમ્બર મહિનો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર લાવી શકે છે। તો 7મા પગાર પંચ હેઠળ તેમના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં વધારો થવાની ધારણા છે। તો જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થામાં 3થી 4% વધારો થવાની એક ધારણા છે, જે તેને 58% અથવા તો 59% સુધી વધારી શકે છે। તો મિત્રો, ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો એટલે કે 9મો મહિનો આવતો મહિનો પેન્શનરો તેમજ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર લાવી શકે છે, કારણ કે 7મા પગાર પંચ હેઠળ તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની એક ધારણા છે અને જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થામાં 3થી 4% વધારો થશે અને જે હાલમાં 55% મોંઘવારી ભથ્થું છે તેને વધારીને 58 અથવા તો 59% સુધી વધારી શકે છે। તો સપ્ટેમ્બર મહિનો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર લાવી શકે છે। 7મા પગાર પંચ હેઠળ તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થવાની ધારણા છે। તો સામાન્ય રીતે સરકાર દિવાળી પહેલા ડીએમાં વધારો કરે છે, પરંતુ આ વર્ષે નવરાત્રિ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, તો એવી શક્યતા છે કે સરકાર સપ્ટેમ્બરમાં જ ડીએમાં વધારો જાહેર કરી શકે છે। જો કે આ વધારો 1 જુલાઈ 2025થી જ અસરકારક માનવામાં આવશે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જુલાઈ 2025નો ડીએ વધારો જે દિવાળી પહેલાં રજૂ થવાની એક ધારણા હતી, પરંતુ આ વર્ષે નવરાત્રિ સપ્ટેમ્બર એટલે કે આવતા મહિને નવરાત્રિ છે અને એવી શક્યતા છે કે સરકાર સપ્ટેમ્બરમાં જ ડીએ વધારો જાહેર કરે અને જો આ વધારો 1 જુલાઈ 2025થી અસરકારક માનવામાં આવશે મિત્રો। તો ડીએ વધારો કેટલો થશે તેની વાત કરીએ તો જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થામાં 3થી 4% વધવાની ધારણા છે, જે તેને 58 અથવા તો 59% સુધી વધારી શકે છે। તો સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે। તો જાન્યુઆરી માટે જાહેરાત ફેબ્રુઆરી માર્ચમાં કરવામાં આવે છે અને તે 1 જાન્યુઆરીથી અમલમાં આવે છે। તો જ્યારે જુલાઈ માટે જાહેરાત સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં કરવામાં આવે છે અને તે 1 જુલાઈથી અમલમાં આવે છે। તો સરકાર જ્યારે પણ જાહેરાત કરે છે ત્યારે કર્મચારીઓને બાકી પગાર સાથે વધેલો પગાર પણ મળે છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જુલાઈ 2025માં ડીએમાં 3થી 4% વધારો થવાની ધારણા છે, જે ડીએ હાલમાં 55% ને 58% અથવા તો 59% સુધી વધારી શકે છે અને સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરતી હોય છે। ખાસ કરીને જાન્યુઆરીનો જે વધારો હોય તે ફેબ્રુઆરી માર્ચમાં જાહેર કરવામાં આવે અને જે જુલાઈ મહિનાનો વધારો હોય તે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવતો હોય છે। તો સરકાર જ્યારે પણ જાહેરાત કરે છે ત્યારે કર્મચારીઓને બાકી પગાર સાથે વધેલો પગાર પણ મળે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેવી રીતે નક્કી થાય છે। તો ડીએની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકને આધારે કરવામાં આવે છે। તો આ ડેટા શ્રમ મંત્રાલય દ્વારા દર મહિને બહાર પાડવામાં આવે છે। તો 7મા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ ડીએ આ રીતે નક્કી થાય છે। તો ડીએની ટકાવારી બરાબર 12 મહિનાનો સરેરાશ CPI-IW માઇનસ 261.42 ભાગ્યા 241.42 ગુણ્યા 100। તો અહીં 261.42 એ વર્ષ 2016નો આધાર CPI-IW છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએ ફુગાવાના આંકડા પર પણ આધાર રાખે છે। જો કે મે 2025 સુધી CPI-IWની કુલ સરેરાશ હજુ સુધી બહાર આવી નથી। તો કૃષિ અને ગ્રામીણ કામદારો માટે CPI-AL અને CPI-RLમાં ઘટાડો નોંધાયો છે। તો CPI-IL છે
તે 2.84% અને CPI-RL 2.97% છે. તો આ બંનેનો સીધો ઉપયોગ ડીએમાં થતો નથી, પરંતુ તે ફુગાવાના વલણને દર્શાવે છે. ત્યારબાદ જોઈએ તો ડીએ કેટલું હોઈ શકે છે. તો મોંઘવારી ભથ્થામાં વધારો થવાની અપેક્ષા છે. જો ગ્રાહક ભાવ સૂચકાંક ઔદ્યોગિક કામદારો માટે જૂન સુધીમાં સ્થિર રહે છે અથવા તો થોડો વધે છે, તો સરકાર તેમાં 3 થી 4% વધારો કરી શકે છે અને આનાથી કુલ મોંઘવારી ભથ્થું 58% અથવા તો 59% થઈ શકે છે. તો જુલાઈના અંત સુધીમાં CPI-IW ડેટા જાહેર થયા પછી ડીએ વધારાની અંતિમ જાહેરાત કરવામાં આવશે અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેને કેબિનેટની મંજૂરી મળશે અને 1 જુલાઈ 2025થી તેના લાભો છે તે બાકી રકમ સાથે મળવાનું શરૂ થશે મિત્રો. તો મિત્રો ખાસ કરીને ડીએમાં 3 થી 4%નો વધારો થશે અને આના લીધે જે કુલ મોંઘવારી ભથ્થું છે તે 58 થી 59% થઈ શકે છે અને જુલાઈના અંત સુધીમાં જે CPI-IW ડેટા જાહેર થાય ત્યારબાદ ડીએ પર અંતિમ જાહેરાત કરવામાં આવશે અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તેને કેબિનેટની મંજૂરી મળશે. ત્યારબાદ 1 જુલાઈ 2025થી તેના લાભો છે તે બાકી રકમ સાથે મળવાનું પણ શરૂ થશે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.